હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કસ્તુરબા ગાંધી વિદ્યાલય વિશે। કેટલાક ઉમેદવારો ફોર્મ ભરે છે અને ફોર્મ ભરવામાં કેટલાકને અગવડ પડે છે। આમાં કેવું છે કે સીધી ફેક્ટ વયમર્યાદાનો પ્રશ્ન આવી જાય છે, એટલે કેટલાક ઉમેદવારો છૂટછાટવાળાને એવું બધું હોય તેમને જરા તકલીફ પડતી હોય છે। છતાંય પણ કેટલાક જેમણે એક્ઝામ કરી દીધેલી છે ને જેમને ફોર્મ બીએડ એટલે કે કરી દીધેલું છે ને ફોર્મ ભરવું છે, બરાબર, અને જેમણે જે ઉપલા લેવલની છે જેમાં ટાટને બધું માંગેલું છે, ટેટને માંગેલું છે, બરાબર, એમણે ફોર્મ ભરવા છે તો એને કઈ રીતે કરવું એમણે મેં રજિસ્ટ્રેશન પ્રક્રિયા તો આગળ એક વિડીયોમાં બતાવી દીધું, કદાચ તમને ખબર હોય તો શાળાની યાદી એવું ટાઇટલ મારેલું છે અને જે રજિસ્ટ્રેશન પ્રોસેસ એવું મારેલું છે, બરાબર, તો આપણે એ વાતને સમજી ગયા હશું। હવે છતાંય પણ તમને હું કહી દઉં કે રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે કઈ રીતે આપણા જે એસએસસીની મેઇન વેબસાઇટ છે એની પર આપણે આવતા રહીએ છીએ। આવતા જઈને પછી અહીંયા રજિસ્ટ્રેશનવાળું છે ત્યાં જઈએ છીએ। અહીંયા જઈને શું કરીએ છીએ તો અહીંયાથી જઈને અહીંયાથી જઈને આપણે અહીંયા જે મિસ્ટર કે મિસિસ જે પણ લખતું હોય આપણું નામ લખીશું, ફાધર નેમ લખીશું, આપણી અટક લખીશું, મોબાઈલ નંબર લખીશું, જન્મ તારીખ લખીશું। હા, જન્મ તારીખને આધારે જ આખું ચાલશે ને તો જ તમારી વયમર્યાદા નક્કી કરી દેશે। એટલે તમે જે પણ એપ્લિકેશન માટે લોગિન વય એટલે કે સક્ષમ વય કે તમારી વયમર્યાદા એને લાગુ પડતી હોય તો જ તમને અંદર એપ્લાયમાં જવા દેશે, બાકી ના પાડી દેશે। હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવી દઉં છું। કેટલાક ઉમેદવારોને આવું બનતું પણ હશે જેમને ઉંમર વધી ગઈ હોય એમને, બરાબર। અહીંયા મેલ છે, ફિમેલ છે, જેમને જે લાગુ પડતું હોય, જ્યાં ઈમેલ આઈડી છે ઈમેલ આઈડી મારી દેવાનું રહેશે। મોબાઈલ નંબર, હવે ઈમેલ આઈડી છે એ કેવું છે, ઈમેલ આઈડી મારશો ને તો અંદર સક્સેસ વેરીફાઈ એવો મેસેજ આવશે, બરાબર, એટલે ઈમેલ આઈડી સાચું મારવાનું રહેશે, બરાબર, અને મોબાઈલ નંબર પણ સાચો મારવાનો રહેશે। એ બંને વેરીફાઈ થઈ જશે એટલે સીધું આવી જશે। પછી લેન્ડલાઇન નંબરની આપણે કોઈ જરૂર નથી। પાસવર્ડ છે તો પાસવર્ડ કેવો લખી દેવાનો, ગમે તે અક્ષરો લખો, એમાં 1-2 અક્ષર કેપિટલ લખવાના, બાકીના સ્મોલ લખી દેવાના, પછી અંડરસ્કોર લખો, @ લખો, હેઝ લખો, ગમે તે, પછી 2-4 આંકડા બીજા લખી દેવાના, એમ કરીને 8 અક્ષરથી થોડોક મોટો પાસવર્ડ તમે બનાવી શકો અને એને એ યાદ રાખીને કન્ફર્મ કરી શકો છો, બરાબર। હવે તમે ફોનથી જો ફોટો અપલોડ કરતા હોય કે સહી અપલોડ કરતા હોય તો પછી ક્રોમમાં જઈને રિડ્યુસ ઇમેજ સાઇઝ એમ કરીને કે ગમે તે લખીને તમે એ કરશો। ટોપ નંબરની કોઈ વેબસાઇટ આવશે એ તમને 100 KBથી અંદર પૂછશે કે આટલા ગુણ્યા આટલાથી કરવું, તો કદાચ ના આઈડિયા આવે તો કશું નહીં, પણ શોર્ટ સીધું KB પૂછે કે ભાઈ આ કેટલા KB કરવું, તમારે 100 KB દઈ દેવાનું, એટલે ફોટો 100 KB કરી દેવાનો, સહી 100 KB કરી દેવાની, અને આ જે હિસાબ છે કેપ્ચરાનો એ આપણે દઈ દેવાનું રહેશે। એ દઈ દઈને પછી આપણે આગળ જશું એટલે અહીંયા નીચે રજિસ્ટ્રેશન કરશું એટલે રજિસ્ટ્રેશન થઈ જશે। રજિસ્ટ્રેશન થશે એટલે સીધો કેવો મેસેજ તમારે જીમેલમાં આવશે એ હું તમને બતાવી દઉં। બસ કંઈક આવો મેસેજ દેખાશે, બરાબર। RMS એકાઉન્ટ વેરિફિકેશન, તમારું જે એકાઉન્ટ વેરિફિકેશન છે થઈ ગયું છે એવું લખીને આવી જશે। અહીંયા મેં કરી દીધું છે, બરાબર, દાખલા તરીકે અહીંયા મહેશ બરિયા થઈ ગયું છે, પણ અહીંયા ક્લિક હિયર એમ કહેશે એક્ટિવેટ, એની લિંકને એક્ટિવેટ કરવાની। આ લિંક પહેલાં અહીંયા ક્લિક કરવાની રહેશે, અહીંયા ક્લિક કરશો પછી આ લિંક છે એ પછી એક્ટિવેટ થઈ જશે। એને કોપી કરીને અને URL પેસ્ટ કરી દેવાનું રહેશે, કાં તો પછી તમે સીધું નવેસરથી લોગિન થઈ જઈ શકો છો SSC ગુજરાત એમ કરીને સીધા, બરાબર। તો એ આપણે કઈ મેન વેબસાઇટ પર જતા રહીએ। હવે આ લોગિન છે, લોગિનની અંદર અહીંયા છે લોગિનવાળું બટન છે, એમાં જઈને આપણું ઉપર જીમેલ નાખી દેવાનું રહેશે, એમાં પાસવર્ડ નાખવાનો રહેશે। પાસવર્ડ નાખશો અને નખાઈ ગયા પછી મેં ઓલરેડી નાખી દીધું છે, પછી લોગિનમાં જઈને આપણે લોગિન થશું, બરાબર। તો લોગિન થશું એટલે આખું ફોર્મ ખુલશે, બરાબર, ઓલરેડી તો આવું ફોર્મ ખુલી રહ્યું છે। હવે આ ફોર્મ ખુલી રહ્યું છે, બરાબર। તો આ ફોર્મની અંદર દેખવા જઈએ તો અહીંયા બધી અલગ અલગ પોસ્ટ અપાઈ દીધેલી છે। ઓફિસર ઇન્ચાર્જ, સ્ટેટ, બરાબર, કોઓર્ડિનેટર છે। હવે હું માન લો આને હું અહીંયા ક્લિક કરીશ તો અહીંયાથી ખુલશે। 50 વર્ષ એજ, મિનિમમ 50, મેક્ઝિમમ 50 વર્ષની વાત કરી છે, મેક્ઝિમમ 35 વર્ષની વાત કરી છે, એટલે એટલા વર્ષ સુધીનું જ કવર કરશે। વયમર્યાદાને સમજતું નથી એમાં પ્રોગ્રામ, કેમ કે આ પ્રોગ્રામ સીધો ના પાડી દે છે, એટલે જો તમારે એ કરતો હોય તો અથવા તો ઓફિસર ઇન્ચાર્જ PM શ્રી છે તો મેક્ઝિમમ 35 છે। હવે હું પહેલા નંબરવાળું છે એને ટ્રાય કરું છું, તો અહીંયા ક્લિક કરીશ એટલે આ ફોર્મ ખુલી ગયું છે, બરાબર। આમ ફોટો મારો આવી ગયો છે અને દાખલા તરીકે અહીંયા આપણું એડ્રેસ પૂછશે તો આપણું એડ્રેસ અહીંયા દઈ દેવાનું રહેશે। સ્ટેટ, તાલુકો ને ગામડું ને પિનકોડને અને સેમ ટુ સેમ તો અહીંયા દઈ દેવાનું રહેશે, બરાબર। એન્ડ આ જ રીતે તમે ફોર્મ ભરી શકો છો।
આ રીતે ટોટલી ફોર્મમાં અંદર બીજા અન્ય ફોર્મમાં પણ જરૂરી માહિતી આ રીતે ભરી શકો છો. ગ્રેજ્યુએશનને આ બધું પૂછશે તમને, તો ગ્રેજ્યુએશન કઈ રીતનું કરવું છે, તો અહીંયાથી તમે બેચલર ઓફ આર્ટ્સ કરવું છે, બીકોમ કરવું છે, કે જે પણ બીએસસી કરવું છે એ ખોળીની અંદરથી આની અંદરથી તમે પસંદ કરી શકો, અથવા એ સમકક્ષ કરવું છે એવું હોય તો તમે કરી શકો છો. પોસ્ટ ગ્રેજ્યુએશન, આમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ છે, બરાબર. પછી સ્પેશિયલ બીએડ કરવું હોય અથવા એમએડ કરવું હોય, બરાબર, તો એના અંદર ટકાવારી ગણાતી હોય છે મેરિટની અંદર. અહીંયા મિનિમમ આટલા ટકા હોવા જોઈએ એવું કીધું છે. પછી આપણે લેંગ્વેજ કે તમે કઈ જાણો છો, તો આપણે ત્રણે બધા ખરા કરી દઈશું એવું મને લાગે છે, બરાબર. આમ તો આપણે આને અમુકને ના કરવું તો ના પણ કરી શકીએ, પણ બધા ખરા જ કરી દેવાના એવું મારું માનવું છે. બેઝિક નોલેજ પૂછે છે કોમ્પ્યુટરનું, તમને યસ છે કે હા કે ના, તો એ કરી દેવાનું રહેશે, બરાબર. અને પછી આ CRR રજિસ્ટ્રેશન નંબર છે, તો CRR રજિસ્ટ્રેશન નંબર અહીંયા ગડબડ છે, એક જ મિનિટ. હા, હવે જે આ નંબર છે આ શું છે, પેલું જે સ્ટેટ લેવલનો પોસ્ટ છે એના માટે આપેલો છે. બાકી આમ અધર આપણે માન લો ગૃહપતિ છે કે ટીચર છે એમાં માંગતો નથી, બરાબર. આ સેન્ટ્રલનો પોર્ટલ છે એના પર રજિસ્ટ્રેશન કરેલો નંબર હોય છે એ માંગે છે, બરાબર. એમાં હોતું નથી. પછી આપણે અહીંયા આપણું જે પણ એ હશે, બરાબર, એ લખી દઈશું. એમ્પ્લોયી જે પણ આપણે ત્યાં એક્સપિરિયન્સ વિશે લખીશું કે કોનું નિમણૂક કરી હતી આપણી, બરાબર, એ નિમણૂક કરનારનું. પછી આપણો હોદ્દો લખીશું. ફ્રોમ ડેટ એટલે ક્યારથી ચાલુ થયા હતા, ટુ ડેટ એટલે આટલા સુધી, અને કયા પ્રકારની જોબ કરતા હતા આપણે ત્યાં, બરાબર. તો અહીંયા આપણે અંદર દર્શાવી દઈશું. પ્રાઇવેટ હતા, બરાબર, સેમી ગવર્મેન્ટ હતા કે ગવર્મેન્ટ હતા. આપણે માન લો પ્રાઇવેટ એવું લખી દઈએ તો એવું કરીશું. એક્સપિરિયન્સ ટાઈપ છે તો કયા પ્રકારનો એક્સપિરિયન્સ છે, તો 2 વર્ષનો છે કે કયા પ્રકારનો છે, 3 years છે, વર્કિંગ એક્સપિરિયન્સ છે એ અંદર દર્શાવી દઈશું, બરાબર. અને છોડવાનું કારણ રિઝાઇન બાય, તે કેમ તમે જોબ છોડી એનું કારણ, બરાબર. અને આજે જેમણે પણ તમારી નિમણૂક કરેલી, આ દાખલા તરીકે કોઈ મંત્રી ટ્રસ્ટી કરી હોય તો પછી મંત્રીમંડળ કે જે કંઈ છે એનું અહીંયા એડ્રેસ લખવાનું રહેશે, બરાબર. અને એમને કોન્ટેક્ટ ડિટેલ્સ કે છે, કોન્ટેક્ટ ડિટેલ્સ કે તો આપણે જનરલી જીમેલ આઈડી કેવું હોય તો ચાલી જશે, એવું કશું કંઈ છે નહીં. જીમેલ આઈડી છે, કોન્ટેક્ટ નંબર, મોબાઈલ નંબર મારી દેશો તો પણ વાંધો નહીં. એન્ડ પછી તમે આના પછી બીજું કંઈ એડ કરવા માંગતા હોય તો એડ કરી શકો છો. અને આ બધી પ્રોસેસ છે મેં મારી જાણ મુજબ બાંયધરી પત્રક લખી આવવાનું, અન્ડરસ્ટેન્ડિંગ, અને પછી સેવ કરી આવવાનું રહેશે, બરાબર. અને સેવ કરી આવ્યા પછી પણ એક પ્રોસેસ આગળ રહેશે. એના પછી ફાઇનલ પ્રોસેસ આપણી ફીવાળીની બધી ફાઇનલ થઈ જશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આઈ હોપ કે આ વિડીયો તમને અન્ય ફોર્મ ભરવામાં પણ મદદરૂપ થશે. આને આધારે તમે બીજા ફોર્મ ભરી શકશો. અને કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો, આપણે એને ટ્રાય કરીશું અધર જીમેલથી. જય હિન્દ.